અમદાવાદમાં જો તમે ઈદગાહથી જતા હો તો સાવચેત રહેજો, ગમે ત્યારે રોડ બેસી શકે છે તેવી જ તંત્રએ પણ સૂચના આપી છે। સાવધાની દર્શાવતી નોટિસ તંત્રએ જ અહીં લગાવી। તંત્રને પોતાની કામગીરી પર ભરોસો છે જ નહીં, તંત્રએ જ પોતાની બેદરકારીના બેનર લગાવ્યા। રોડ બેસવાની ભીતિ હોવાના એએમસીએ બેનર લગાવ્યા હતા। ઈદગાહ સર્કલ પાસે જાહેર ચેતવણી તેવું એક બેનર તંત્ર દ્વારા લગાવવામાં આવ્યું છે। અમદાવાદીઓ, જો તમે ઈદગાહ સર્કલથી અસારવા સિવિલ કે કાલુપુર જતા હોય તો સાવચેત રહેજો, કારણ કે ગમે ત્યારે આ રોડ બેસી શકે છે। આ હું નહીં પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ કહી રહ્યું છે અને પોતે જ કરેલી કામગીરીના બેદરકારીના પુરાવા પણ આપી રહ્યું છે। જાહેર ચેતવણી બોર્ડ લગાવવામાં આવી છે કે જેમાં લખવામાં પણ આવ્યું છે કે રોડ ઉપર તાજેતરમાં જ ઊંડું ખોદાણ કરેલ હોવાથી વરસાદની ઋતુમાં સેટલમેન્ટ થવાથી એટલે કે રસ્તો બેસી જવાની સંભાવનાઓ છે, જેથી રાહદારીઓએ અવર જવર કરતા સાવચેતી રાખવી। હુકમથી મ્યુનિસિપલ કોર્પોરેશન મધ્ય ઝોન એટલે કે પોતે જ કરેલી આ જે કામગીરી છે તેના ઉપર મજબૂત દાવાઓ હતા, પરંતુ આ તમામ દાવાઓ પોતાને જ વિશ્વાસ નથી રહ્યો અને તેના જ કારણે અહીંયાથી જે પસાર થતા વાહન ચાલકો છે તેમની માટે એક સાવચેતીના ભાગરૂપે એક રોડ રસ્તા બેસી જાય તેવી ભીતિ હોવાના કારણે પસાર થતા સાવચેતીના બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે કાલુપુરથી સોલા અસારવા સિવિલ પાસે જવાનો જે રસ્તો છે જ્યાં હજારોના વાહન ચાલકોની અવર જવર પણ રહેતી હોય છે, તે દરમિયાન આ પ્રકારે બોર્ડ લગાવ્યા, પરંતુ કામગીરીને લઈને સવાલ ઉઠ્યા અને સાવચેતીના બોર્ડ પ્રશાસને પોતાની બેદરકારીના જ પુરાવા લગાવ્યા હોય તેમ લાગી રહ્યું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।